નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અભિક્રાઇમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતના સારોલી વિસ્તારમાં આવેલા દેવાણી ફાર્મ ખાતે સમસ્ત મેસવાણ ગામ પરિવાર સુરત દ્વારા 17મો સ્નેહ મિલન સમારોહ યોજાયો. તેમાં પ્રમુખ દિનેશભાઈ કોઠડિયા, ઉપપ્રમુખ રાજેશભાઈ ઘોડાસરા, તેમાં મોટી સંખ્યામાં સમસ્ત મેસવાણ ગામ પરિવારના રહીશો ઉપસ્થિત રહ્યા. રિપોર્ટર ઉદય મેર, અભિક્રાઇમ ન્યૂઝ, સુરત. મારું નામ પ્રફુલભાઈ કાનજીભાઈ ભાલોડિયા છે. મેસવાણ ગામ કેશોદ તાલુકાનું જુનાગઢ જિલ્લાનું મેસવાણ ગામ, એનું અમે આજ સ્નેહ મિલન રાખેલું છે. આ 17મો સ્નેહ મિલન છે. અમે સ્નેહ મિલનમાં જે વિદ્યાર્થીને શીલ વિતરણ એનું કરીએ છીએ અને વિદ્યાર્થીને પ્રોત્સાહન આપીએ છીએ, તેમજ કે જે ગામના બધા સંપીને રહીએ, બધાને સાથ સરકાર સારો મળે, બધા એક સાથે સંપીને રહી, કોઈને ઘરે દુઃખ આવ્યું હોય તો કાયમ માટે અમે એકબીજાના સંકુમાં રહી એવું કાર્ય કરીએ છીએ. આજે 17મો સ્નેહ મિલન અમારો છે. અહીંયા અમે ગામડેથી ક્યાંય સંસ્થાથી અલગ અલગ જે વડીલો છે એને પણ બોલાવીને આમંત્રણ કરીએ છીએ. અને અમારા ગામ જે મેસવાણ ગામના અમારા જે પ્રમુખ શ્રી દિનેશભાઈ કોઠડિયા, ઉપપ્રમુખ શ્રી રાજેશભાઈ ઘોડાસરા, બીજા જે યુવા ટીમ છે જે એનો સાથ સહકાર કાયમી માટે જળવાતો રહે છે અને બધાને સંપીને રાખીએ છીએ એવો અમારો હેતુ છે. અને રેડી. મારું નામ કિશન દેપાણી છે. અમે 17 વર્ષથી આ મેસવાણ ગામનું સ્નેહ મિલન કરી રહ્યા છીએ. એમાં અમારા દરેક વ્યક્તિઓ પ્રેમ અને લાગણીથી જોડાય છે. દર વર્ષે અમે આ આયોજન કરીએ છીએ અને એમાં શિલ્ડ વિતરણ કાર્યક્રમ કરીએ છીએ. પ્લસ છોકરાઓની કૃતિ રાખીએ છીએ, જેનાથી છોકરાઓને પ્રોત્સાહન મળે અને જીવનમાં નવું ને નવું કંઈ શીખતા રહે. અને આ બધું વડીલોના આશીર્વાદથી અને અમારી યુવા ટીમના સાથ સહકાર અને વડીલોના સહકારથી અમે બધી વસ્તુ કરીએ છીએ. મારું નામ વિનોદ કુંડારિયા છે. હું મેસવાણ ગામ સુરત પરિવાર તરફથી આજ 17 વર્ષથી અમે જે સ્નેહ મિલન કરી રહ્યા છીએ એનો મુખ્ય હેતુ બધાને એક સંગઠિત અને સંગઠનની ભાવનાથી બધાએ જળવાઈ રહીએ એવા હેતુથી આજ અમે 17 વર્ષથી આ ચવાણું અને પેંડાથી શરૂઆત કરી અને આજની તારીખની અંદર અમારી પાસે 14 લાખ રૂપિયાનું બેલેન્સ છે અને અમે સરસ મજાનું જમણવારનું પણ મેનુ બધાને પીરસી રહ્યા છે. એ પ્રસાદ રૂપે એ ઈશ્વરની કૃપાથી બધા આજ 400થી 450 માણસોનું જમણવાર હોય છે અને બધા સરસ મજાનું આયોજન, સાંસ્કૃતિક કાર્યક્રમ અને બાળકોને વધારેમાં વધારે પ્રોત્સાહિત કરીએ અને એમને કૃતિઓ રજૂ કરી અને વધારે ઇનામ આપી અને બાળકોની જે ઉત્સાહિતતા છે એને જળવાઈ રહીએ એ માટે થઈને અમે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ સાથે સાથે કરીએ છીએ અને દરેક વડીલને વંદનરૂપી અમારી ભાવનાથી આ સંગઠન જળવાઈ રહીએ એવી ઈચ્છાથી આ અમારું સ્નેહ મિલન બહુ સરસ મજાનું થાય છે.